મોરબીના જેતપરમાં વીજ થાંભલાના વળતર મુદ્દે ખેડૂતો 10 દિવસથી પણ વધુ સમય થઈ ગયો છે અને આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને હજુ સુધી આ સમગ્ર વાતને લઈને સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ત્યારે મોરબીના ખેડૂતોની જે એકતા છે, જેતપરના તમામ જે ગ્રામજનોની એકતા છે, તેને જોઈને આસપાસના તમામ વિસ્તારોની અંદર એવા જે ખેડૂતો જે છે કે જેમના જમીનની અંદર વીજપોલ આવી રહ્યા છે તે ખેડૂતો પણ જાગૃત થયા છે। ત્યારે વાત કરવી છે હળવદના ખેડૂતોની। 22 જેટલા ગામના સરપંચો અને ખેડૂતો ભેગા થઈને મામલતદાર કચેરીએ ગયા હતા અને પોતાના ખેતરમાં જે વીજપોલ આવી રહ્યા છે તે બાબતે તેમણે પણ રજૂઆત કરી હતી। સાથે જ જેતપરના જે ખેડૂતો કે જે આમરણાંત ઉપવાસ પર હાલ બેઠા છે તેમને પણ તેમણે ટેકો જાહેર કર્યો છે। મામલતદાર કચેરીએ જ્યારે આ ખેડૂતો પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુર। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। તો જે રીતે તમે જોઈ શકો છો કે મોરબીના જેતપરમાં અમે પણ સતત આપને બતાવી રહ્યા છીએ અને આપ પણ જોઈ રહ્યા છો કે જેતપરના તમામ જે ખેડૂતો જે છે તે આમરણાંત ઉપવાસ પર પોતાના વળતરની માંગને લઈને બેઠા છે અને 10 દિવસથી પણ વધુનો સમય થઈ ગયો છે। તેમ છતાં હજુ સુધી ખેડૂતોની લડત ચાલુ છે અને સરકાર સાથે વાતચીત કરવા માટે ખેડૂતો જે છે તે રાજી નથી। એટલા માટે કે પહેલા લેખિતમાં સરકાર જે છે તે ખેડૂતોને એક બાહેધરી આપે એ પ્રકારની એક માંગ છે અને આ સમગ્ર વાતને લઈને હજુ સુધી કોઈ પણ સંતોષજનક જે ખેડૂતોને આશ્વાસન આપવું જોઈએ તે સરકાર આપી શકી નથી, નિરાકરણ કોઈ આવ્યું નથી। ત્યારે આસપાસના જે ગામ છે, જેતપરની આસપાસ જે હળવદના જે ગામ છે, હળવદના અમુક ગામડાની અંદર વળતર પડી ગયું છે, અમુક ગામડાની અંદર કે જ્યાં થાંભલા આવી રહ્યા છે ત્યાં હજુ સુધી ખેડૂતો જે છે તેમને કોઈ સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી। એટલે હવે જે હળવદના 22 ગામના સરપંચ છે અને તેની સાથે જે ખેડૂતો જે છે તે બધા એકત્રિત થયા હતા અને તેમણે જેતપરના જે ખેડૂતો કે જે 10 દિવસથી વધુ સમયથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે તેમને પારણા કરાવવાની માંગ કરી છે અને તેની સાથે સાથે તેમના ખેતરોની અંદર જે વીજ થાંભલા આવી રહ્યા છે તેમની જે રજૂઆત છે તેને લઈને પણ મામલતદાર કચેરીએ તેઓ પહોંચ્યા હતા અને ઉગ્ર આક્રોશ સાથે તેમણે એક વિરોધ વ્યક્ત કર્યો હતો કે અમારી જમીનના જે પ્રશ્નો જે છે, અમારી જે વળતરની માંગણીઓ છે તેને લઈને પણ આ મુદ્દે કોઈ સમાધાન લાવો। કેમ કે ખેડૂતો જે છે તેમની અંદર ક્યાંક નારાજગી છે। ગુજરાતભરના ખેડૂતોની અંદર જે છે વીજપોલને મુદ્દાને લઈને ભારે નારાજગી હાલ એટલા માટે જોવા મળી રહી છે કેમ કે તેમના મુદ્દાને સાંભળનાર કોઈ નથી। તેમને એવું લાગી રહ્યું છે કે સરકાર તેમની જે આ સમસ્યા છે તેને લઈને ક્યાંક આ ખાડા કાન કરી રહી છે। સરકાર નિવેદન આપી દે છે કે વિચારણા ચાલુ છે આ મુદ્દે, પરંતુ તેમ છતાં દિવસોના દિવસો બીતી ગયા છે પણ હજુ સુધી કોઈ સમસ્યાનું સમાધાન આવી ચૂક્યું નથી। ત્યારે નજર કરીશું કે જ્યારે આ 22 ગામના સરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં જ્યારે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે કેવા પ્રકારે તેમણે હલ્લાબોલ કરીને વિરોધ કર્યો છે તેના દ્રશ્યો પર જોઈ નજર કરીએ। નથી અંબાણીના બાપની, નથી અંબાણીના બાપની, ગામની જમીન ગામની, નથી અંબાણીના બાપની, નથી જમીન ગામની, નથી અંબાણીના બાપની। આમાં છે સર આસાનીમાંની વાત કરવાની, વાત કરવાની જબરદસ્તી તો કઈ છે પણ પ્રેમથી થોડું સમજાવવાનું। એટલે અમે આપને વિનંતી કરવા કે આપ જે શું વાત કરો આપણે જે શું વાત કરીએ। સાહેબ ભાઈએ તમને આમ રીતે જય કિસાન માતા કી જય, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। માતા કી જય, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન। વહીવટી તંત્ર આપની સાથે વાત કરવા માંગે છે, આપની જે પણ વસ્તુઓ છે કરવા પણ માંગે છે અને એ સાંભળીને અત્યારે સરકાર શું શું નવા પરિવર્તન કરવા જઈ રહી છે એ પણ આપણે સમજાવવાનું। કઈ બોલવાનું જ નહીં, વાડીએ એમ કે બાજુની જમીનમાં નુકસાન થાય, રસ્તાનું વિચાર કરી
પેલા પાયાના છોડાવો, પેલા પાયાના છોડાવો, એટલે ઓલાના જીવ બચી જાય, એટલે ઓલા મરી જાય છે. કોર્ટે આપ્યું તું કાઢીને હુકમ, મને હુકમ આપ્યો તો ઓલા મકવાણા સાહેબ કે ઈ નો ચાલે. કોર્ટ થી આગળ વહી ગયા સાહેબ, કોર્ટ થી આગળ ઈ નો ચાલે એટલે અધિકારી મકવાણા સાહેબ વાવડીનો મને હુકમ કોર્ટે કાઢ્યો હતો. કોર્ટનો હુકમ નો માન્ય રાખ્યો. આ કંપનીએ કામ ચાલુ કર્યા તો આજ સુધી પંચાયત પોલીસ એમ જ ના પાડી બરાબર એ લેખિતમાં આપો તમે. તો જે રીતે જય જવાન જય કિસાનના નારા સાથે આ ખેડૂતો જે છે તે પહોંચ્યા હતા મામલતદાર કચેરી અને તેમણે કહ્યું હતું કે જેતપરના ખેડૂતોની સાથે અમે છીએ અને જેતપરના ખેડૂતો જે છે તેમને પહેલા પારણા કરાવો અને સરકાર જે છે એ સરકારે આ મામલે હવે જેતપરના ખેડૂતો જે છે તેની પાસે પહોંચવા જોઈએ, સરકારના અધિકારીઓ અને મંત્રીઓ, અને એના પછી આ સમગ્ર મુદ્દાનું કેવી રીતે યોગ્ય નિરાકરણ લાવી શકાય તે બાબતે એક નક્કર કામગીરી જે છે તે નક્કી થવી જોઈએ, જવાબદારી નક્કી થવી જોઈએ, વળતર જે છે તે કેવા પ્રકારે તે આપવામાં આવશે ખેડૂતોને તેના નિયમો નક્કી થવા જોઈએ. આ બધી જ જે માંગ જે છે એ હવે મોરબીના જેતપર પૂરતી સીમિત નથી રહી. ગુજરાતભરના એ તમામ ખેડૂતો કે જેમની જમીનોમાં વીજ થાંભલા આવી રહ્યા છે, તમામ ખેડૂતો હવે આ પ્રકારની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ જ રહેશે કે સરકાર જે છે આ સમગ્ર વાતને લઈને વીજ થાંભલાના મુદ્દે હવે કેવા પ્રકારે સમાધાન લાવે છે, ખેડૂતોની તરફેણમાં નિયમો જે છે તે બને છે કે કેમ, ખેડૂતોને યોગ્ય વળતર સરકાર આપી શકે છે કે કેમ, તે જ આગામી દિવસોમાં હવે તો જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો દિલ્હી ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.